નાણામંત્રી દ્વારા બજેટ રજૂ થતાં સામાન્ય માણસના માટે નિરાશા હાથ લાગી છે, પણ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડને વટાવીને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 2024-25 માટે તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું, ત્યારે ઇતિહાસ રચવામાં આવ્યો છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યું છે. નાણામંત્રી એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. પીએસયુ અને બેંકોને આંતરિક આકારણી બાદ એમએસએમઈને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એમએસએમઈને મદદ કરવા એસઆઈડીબીઆઈ શાખાઓ વધારાશે. સામાન્ય માણસ માટે આ બજેટનો કોઈ વિશેષ લાભ નથી. કોર્પોરેટ સેક્ટરને આનો લાભ વધુ છે, એમ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે, એમ કહેતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. સ્કિલ ડેવલપમેન્ટ ખાતે પણ ઘણી સારી ઘોષણા કરવામાં આવી છે અને ઓન ધ કોન્ટ્રરી જે કંપનીના CSR ફંડ છે તે CSR ફંડનું પણ એ કંપનીઓને એન્ટાઇટલ કરવામાં આવ્યા છે કે તમે તમારા એમ્પ્લોયના કે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ્સને સ્કિલ ડેવલપ કરવા પાછળ પણ તમે એ ફંડનો ઉપયોગ કરી શકો છો. તો એકંદરે કોર્પોરેટ જગત માટે આ CSR છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, MSME છે, સ્ટાર્ટઅપ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટુરિઝમ છે, એ બધાના માટે ખૂબ સારું બજેટ છે. અને એટ ધ સેમ ટાઈમ મેં આપને કહ્યું એ પ્રમાણે આમ જનતા જે સેલેરાઇડ પર્સન છે, સેલેરાઇડ પર્સનને જે આશા અને આકાંક્ષાઓ હતી કે જેમને ટેક્સેશનમાં કંઈક રાહત મળશે, તો એમાં જાજી એવી નહિવત કહી શકાય એવી રાહતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આનંદની લાગણી છે. બજેટ સંતુલિત છે. બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે. MSME માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સરકારે MSMEને, સ્ટાર્ટઅપને એ સિવાયના 7 વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને VCCIની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને મને આવકાર્યું.